અરે આ જો દિવાળી આવી રહી છે, બધી તૈયારી થઈ ગઈ છે ને પૂરી? હા, મેં અને હવે ઘરની બધી સાફ સફાઈ કરી નાખી છે અને મીઠાઈ તો સાહિલ લઈ આવશે. હા પપ્પા, તમે એ બધી ચિંતા છોડો, અમે લોકો એ બધું સંભાળી લેશું. અને હા મમ્મી, આ વખતે તું કચોરી વહેલા ન બનાવી નાખતી, પછી ઠંડી થઈ જાય છે તો નથી ભાવતી. હા બાબા, બધુંય થઈ જશે, પણ ત્યારે તો હું એકલી હતી કામ કરવા વાળી. અને આ વખતે તો વહુ પણ છે ને મારી સાથે મદદ કરવામાં. હા હો, હું સાહિલની વાતથી સહમત છું. કચોરી તો ગરમા ગરમ હોય ને તો જ મજા પડે. અને એમાંય ભાઈ જો ગરમા ગરમ મસાલાવાળી ચા મળી જાય તો મજા આવી જાય. બસ લ્યો હવે હો, તમારે તો ખાલી વાતું જ કરવી છે ને, પણ જેને બનાવવું હોય ને એને ખબર પડે. અરે પણ ચાનું નામ લીધું ને ત્યાં તો મોઢામાં પાણી આવવા લાગ્યું. પપ્પા, તમારી ઈચ્છા થઈ હોય ચા પીવાની અને પૂરી ના થાય એવું બન્યું છે ક્યારે? આ જો તારી કરતા તો બહુ સમજદાર છે, મારું કેટલું ધ્યાન રાખે છે. અને તું છો કે આખો દી કચકચ જ કરતી હોય મારી હારે. બસ હવે બહુ થયું હો. અવની, તું આ ચાના બંધાણીને 2 કપ એકારે ચા આપી દે ને એટલે મારું લોહી પીતા બંધ થાય. આ મોઢું ફાડીને આમ ગાંડા જેમ હું હસે છે. મમ્મી, તું બોલે છે જેવું કે ન હસવું હોય ને તોય હસાઈ જાય છે. શું મમ્મી, જ્યારે હોય ત્યારે પપ્પાને ખીજાયા જ કરો છો? પપ્પા, હું તમારી સાઈડ છું. લેવા તારે તો મારી સાઈડ લેવાની હોય. આ બધા પુરુષો તો એક જેવા જ હોય. ઓકે મમ્મી, તો આજથી તમારી સાઈડ બસ. હા, હવે રેડી હો. જોયું? અરે ઓ, તમે તો ફટાફટ સાઈડ બદલી લીધી હો. આવું ન હાલે. પપ્પા, તમે તો ઓફિસે જતા રહ્યો છો અને પછી આખો દિવસ મારે તો મમ્મી જોડે જ રહેવાનું હોય છે ને. હા, એ વાત સાચી હો. અવની બેટા શું કરે છે? કઈ નહીં મમ્મી, આ થોડું રસોડાનું કામ બાકી હતું ને એ પૂરું કરું છું. તારી નણંદ આવી છે પ્રિયા. અરે વાહ, પ્રિયાબેન આવ્યા છે? હા. ક્યાં છે? અહીંયા છું ભાભી. અવની, તારા સસરાને ભજીયા ખાવાનું મન થયું છે તો એમના માટે થોડા ભજીયા બનાવી આપને, નહીંતર ઈ મારું માથું ખાઈ જાહે. આટલી ઉંમર થઈ ને તોય ખાવાનો ચસ્કો ગયો નહીં એને. અરે વાહ, તો આજે ભજીયા બનશે ભાભી, મારા માટે પણ. હા હા, આજે બધા માટે ભજીયા બનાવીશ. સારું, તમે બંને વાતો કરો, હું બાર જમાઈ સાથે બેઠી છું. મમ્મી, એક મિનિટ, હું મારી જિંદગીની પહેલી ખુશી તમારી સાથે શેર કરવા માંગુ છું. શું બેટા? મમ્મી, હું માં બનવાની છું. શું વાત કરે છો? હું દાદી બનવાની છું. આજે તો તે સાચે જ મને બહુ ખુશીના સમાચાર આપ્યા. અરે મારી પ્યારી ભાભી, આજ તો તમે એટલી સારી ખબર સંભળાવી છે ને કે વાત જ ના પૂછો. વર્ષો પછી આ ઘરમાં કોઈ નાના બાળકની કિલકારી સાંભળવા મળશે. તમે બંને વાતો કરો, હું હમણાં જ બધાને આ સારા સમાચાર આપી આવું. ના મમ્મી, અત્યારે નહીં. હું સાહિલને મારી રીતે સરપ્રાઈઝ આપવા માંગુ છું. હમણાં એમનો બર્થડે આવે છે ને ત્યારે. સારું સારું દીકરી, નહીં કહું એમ. અને પ્રિયા, તારા ભાભીને તું કામમાં મદદ કરાવજે હો. હા મમ્મી. ચલો ભાભી. ઓહો ભાભી, શું વાત છે. અને હા ભાભી, તમારી કાંઈ બી પરેશાની હોય ને તો મને બિંદાસ કહી દેવાનું, હું તમારી સાથે જ છું. દીદી બિચારી કેટલી ખુશ થઈ ગઈ છે. એમના મનમાં આટલી મમતા ભરી છે, પણ મમતા લૂંટાવા માટે એમનો ખોળો જ નથી ભરાતો. એમના લગ્નના 5 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ખોળો નથી ભરાયો. શું થયું ભાભી માં, શું વિચારો છો? ના દીદી, કઈ નહીં. અરે અવની હો, તમે અહીંયા બેઠા છો? હા પપ્પા, થોડી થાકી ગઈ હતી ને એટલે પછી અહીંયા બેસી ગઈ.
પણ તમારે કંઈ કામ હતું? ના ના, એ તો તમને અહીંયા એકલા બેઠેલા જોયા ને એટલે. હા, આ દેવ અને દેવાંશુ સૂઈ ગયા કે શું? અરે પપ્પા, એ બંને તો એટલા કજિયા કરે છે ને કે એમને સંભાળીને હું તો થાકી જાઉં છું. એ તો સારું છે કે પ્રિયા દીદી નજીક રહી છે ને એટલે મને મદદ કરવા આવે છે. બેટા, જોડિયા બાળકને જન્મ આપ્યો છે તો બંને સરખા જ હોય ને. આ તારા સસરા પર ગયા છે. જો પાછી તો ચાલુ થઈ ગઈ. હું તને હું ખટકું છું ભાઈ. એ ખરાબ વ્યવહારમાં મારી સાથે તુલના કરે અને હારા વ્યવહારમાં દીકરા સાથે. એ ઘડીએ ઘડીએ મારા દીકરા એવું કરવા લાગે બસ. અવની બેટા, મને ખબર છે કે એક મા માટે એમના દીકરા કેટલા મહત્વના હોય છે. તું મારી વાતનું ખોટું ન લગાડતી બેટા. મમ્મી, તમે શું કહેવા માંગો છો? ઓ બેટા, તારી ઈચ્છા હોય અને તું જો મંજૂરી આપે ને તો એક બાળક પ્રિયાને આપી દઈએ. આ એનો સૂનો ખોળો ભરાઈ જશે અને બંને બાળકો પણ સચવાઈ જશે. બેટા, આપણે કાંઈ ઉતાવળ નથી. તું સમજી વિચારી અને શાંતિથી જવાબ આપજે. તારો જે કાંઈ પર નિર્ણય હશે ને એ અમને સ્વીકાર હશે અને અમે જરા પણ ખોટું નહીં લગાડીએ. અવની, અવની, તમે ક્યારે આવ્યા? હું તો ક્યારનો આવ્યો, પણ તારું ધ્યાન ક્યાં હતું? કઈ નહીં, એમ જ. પણ તું શું વિચારતી હતી? સાહિલ, મારી એક મદદ કરો ને. હા બોલ ને. અવની, પ્રિયા દીદી મારાથી મોટા છે અને જ્યારે મમ્મી બીમાર પડતા ને ત્યારે પ્રિયા દીદી મારું બહુ જ ધ્યાન રાખતા. જેમ એક માં પોતાના દીકરાનું ધ્યાન રાખે ને એવી રીતે. હા સાહેબ, એ તો મેં પણ જોયું છે કે દીદી તમને ખૂબ વહાલ કરે છે. પણ હું તારા ઉપર કોઈ પ્રકારનો ફોર્સ કરવા નથી માંગતો. આ નિર્ણય તારો જ હોવો જોઈએ, કેમ કે બાળક ઉપર સૌથી વધુ હક એની માતાનો હોય છે. હું જે નિર્ણય લઉં એ તમને? અવની, તારા બધા જ નિર્ણય મને માન્ય છે. ઓકે, હવે સૂઈ જઈએ. બાળકો પણ સૂઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. અરે પ્રિયા બેટા, તું અહીં આ સવારમાં? પપ્પા, મને ભાભીએ ફોન કરીને અહીંયા બોલાવી. ભાભી, શું વાત છે? કેમ આટલી અર્જન્ટમાં અહીંયા બોલાવી? દેવ અને દેવાંશુ ઠીક તો છે ને? હા દીદી, બધું ઠીક છે, ચિંતા જેવું કંઈ નથી. ભાભી, હું તો ચિંતામાં જલ્દી ભાગીને આવી. મને એમ થયું કે સુઈ થયું હશે. શું વાત છે બેટા? તે પ્રિયાને અહીંયા બોલાવી અને શું વિચાર્યું? મમ્મી, શું વાત છે? શેની વાત કરો છો તમે બે? દીદી, મેં અને તમારા ભાઈએ વિચાર્યું છે કે આજથી દેવાંશુને તમને સોંપી દઈએ. હા દીદી, આજથી દેવાંશુ અમારો દીકરો નહીં, તમારો દીકરો છે.
શું વાત કરો છો તમે બે? મને તો મારા કાન પર વિશ્વાસ નથી બેસતો. હા દીદી, તે સાચું સાંભળ્યું છે. ભાભી, આજે તમે એક વાંદણીને માં બનાવી દીધી. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. દીદી, તમે ઉપકાર માનો માં. કદાચ તમારા માટે જ ભગવાને મને 2 દીકરા આપ્યા છે. તો તમે દેવાંશુની યશોદામાં બનશો ને? હા ભાભી, થેન્ક યુ સો મચ. આ શું પ્રિયા, તું રડે છે? મમ્મી, એ તો ખુશીના આંસુ છે. અવની, દેવાંશુને આપ મને. આજથી દેવાંશુ તમારો. સાહિલ બેટા, ખરેખર ભગવાને આપણી સાથે અન્યાય કર્યો છે. આ દેવ વગરનું ઘર કેટલું સૂનું સૂનું લાગે છે. એક દિવસે કેમે કરી નીકળતો નથી. જ્યારે એમ લાગે કે એક મહિનો માંડ પસાર થયો છે. આપણા દેવને ભગવાન એની પાસે બોલાવી લીધો. અરે શું ગુનો કર્યો તો અમે કે અમને દાદા દાદીનું સુખ અને તમને મા બાપનું સુખ પણ ભગવાને છીનવી લીધું. અરે પ્રિયા બેટા, આવ. મને થયું કે ભાભી પાસે હું આંટો મારતી આવું. ભાભીને મારી જરૂર હશે. દીદી, દેવાંશુ નથી આવ્યો તમારી સાથે? એનું આજે ટ્યુશન હતું, એ ટ્યુશનમાં ગયો છે. પણ આજે તો રવિવાર છે ને? દીદી, ગભરાશો નહીં. નસીબે અમારો દીકરો અમારી પાસેથી છીનવી લીધો છે. એનો મતલબ એવો નથી કે હું બીજી મા પાસેથી એનો દીકરો છીનવી લઉં. દીકરી, એક માં નહીં પણ મામી બનીને તો દેવાંશુને મળી શકે ને. ભાભી, મને માફ કરી દો. હું સ્વાર્થી થઈ ગઈ હતી. મને ડર લાગતો હતો કે કંઈક તમે દેવાંશુને મારી પાસેથી પાછો તો નહીં લઈ લ્યો ને. ભાભી, હું દેવાંશુ વગર હવે નહીં રહી શકું. ના દીદી, દેવાંશુ હંમેશા તમારો દીકરો બનીને જ રહેશે. અવનીઓ આપણા બધા કરતા નાના છે, પણ એમના જેટલું મોટું દિલ કોઈનું ના હોઈ શકે. કોઈનું ના હોઈ શકે. હા બેટા, જોજે તારા ખોળામાં જલ્દી નાનો બાળ ગોપાળ રમતો હશે. હા ભાભી, આ એક યશોદામાની પ્રાર્થના છે ઈશ્વરને કે જલ્દી તમારા ખોળામાં એક દીકરો આપે. દીદી, હું એ દિવસની રાહ જોઈશ